રામ. તો આવી માતાજીની મહિમા છે. તો આ મહિમાને રોજ સાંભળી હૃદયમાં વિશ્વાસ રાખી અને ધીરજ રાખજો થોડી. તમારા હિત માટે જ બેઠીશ, તમારા ભલા માટે જ બેઠીશ. તમારે દુનિયા એમ કે માતા હોય તો તમારે કહી દે ખાસ છે. તમારા દુનિયાના કોઈને કહેવાનું છે તમને, તમે મને વિશ્વાસ કરીને માનો છો ને કે હાજરા હજુર માં છે, તો હૃદયમાં રાખજો. તમે આનંદમાં રહેજો, હું માતા આનંદમાં રહી. કેમ કે તમે જે શ્રદ્ધા કરો છો, તમે જે વિશ્વાસ રાખો છો, તમે જે ભક્તિના માર્ગ ઉપર આયા છો અને બધાના મતલબ વાતો કરશો ને તો તમે ગાંડાય લાગશો. આખો દિવસ માતા માતા માતા, આખો દિવસ રામ 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 રામ, ગાંડો થઈ જશું શું? એવું જ કહે છે ને ઘણા જે ભક્તો મારા ધામમાં આવી ભક્તિ ભાવમાં જોડાયા છે ને, એના પરિવાર વાળા, એના કુટુંબ વાળા, એના સમાજ વાળા, એના ગામ વાળા ધીરે 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 એમ કહે છે કે અરે આખો દાડો આ તો માતા માતા કરે. પણ એ બાજુ જોતા આ ભક્તિનું ગાણપણ આવે ને, એ મારી કૃપા છે. ભક્તિનું આ ગાણપણ આવે ને, એ મારી કૃપા છે કે બસ માની એક વખત ભક્તિનો રંગ ચઢે ને વ્યક્તિને, એટલે આખો દિવસ એના બસ માના જ ગુણગાન હોય. આખો દિવસ 24 કલાક ઊંઘત હોય ને ઉઠત હોય ને, જો હરફ હરફ ગમે તે હારી જગ્યા ને ખોટી જગ્યાએ જો જાય તો એના મગજમાં એક જ ચિંતન થતું હોય, માતા માતાના. જો આ ચિંતન થતું હશે ને તો તમે મારા બની ગયા છો. અને જ્યાં સુધી આ મન તમારું બસ માતાજી ભગવાનમાં રમી ના જાય ત્યાં સુધી આ જીવનમાં કશું તમે સુખ પ્રાપ્ત કરી શકવાના. આ વાતનો વિશ્વાસ રાખજો. સાચું સુખ ભક્તિમત છે. સાચું જીવનમાં સુખ, શાંતિ અને આનંદ એ એકમાત્ર ભક્તિમત છે. અને તમારા દરેકનો આજે મનુષ્ય જન્મ થયો છે ધરતી પર, તે ધરતી પર મનુષ્ય જન્મ થવાનો ઉદ્દેશ એકમાત્ર જ છે કે ભગવાનની માતાજીની ભક્તિ ઉપાસના કરી લો. એ આનંદનું વર્ણન કરી શકે